સૌથી પહેલાં તો નયન પંચાલના ઝાઝા કરીને જય માતાજી. કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. તો ઘણો સમય થઈ ગયો આપણી ચેનલ ઉપર કોઈ વિડીયો નથી મૂક્યો. તો મિત્રો હું પણ થોડો કંઈ એવો કામમાં અટવાઈ ગયો હતો, તેના લીધે આપણે વિડીયો આપણી ચેનલ પર નથી આવી શક્યા, અને હવે સતત રેગ્યુલર આપણી ચેનલ પર વિડીયો આવવાના ચાલુ થઈ જશે. તો આજે હું તમને લઈને આવી ગયો છું શનિદેવના અને હનુમાનજી બંનેના મંદિરે. તો આ લોકેશન કઈ જગ્યાએ પડે છે તો તેની તમને થોડી જાણકારી આપી દઉં. થાનથી ફક્ત ને ફક્ત આ 6 થી 7 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. તો અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો કે આજે હું તમને વિડીયોમાં બતાવી રહ્યો છું તે શનિ દેવનું મંદિર છે. અને અહીંયા આગળ ઉપર જાવી એટલે દાદા હનુમાન બેઠેલા છે, અને અહીંયા આગળ આ કંઈ વિચિત્ર પ્રકારનું ફળ આપણને જોવા મળ્યું છે. જો મારા વહાલા દર્શક મિત્રો તમે જાણતા હોય તો આ ફળનું નામ તમે અમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આના પછી હું તમને પાર્ટ 2 વિડીયોમાં ખાપરા કોડિયાના ભોંયરા તરફ પણ તમને લઈ જઈશ. તો આજે તમને મેં ફળ બતાવ્યું તેનું વૃક્ષ છે. જો તમે લોકો જાણતા હોય તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. તો હવે ચાલો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે દાદા શનિદેવને જે કહેવાય કે ધૂપ ધુમાડા કરી રહ્યા છે અગરબત્તી. તો કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં. અને ત્યાંથી આગળ આપણે હવે ચાલીએ તો અહીંયાથી આગળ જઈશું આપણે હનુમાનજીના મંદિર તરફ. તો તમે સામેની સાઈડ જોઈ રહ્યા છો કે હનુમાનજીનું મંદિર છે તે ઉપર નાના એવા ડુંગરા જેવું છે, અને તેના ઉપર હનુમાનજીનું મંદિર કહેવાય કે આવેલું છે. તો અહીંયા આગળ તમે આ પથ્થરની ખીણો જોઈ શકો છો કે નીચે નાના નાના ભોંયરા જેવું છે. આમાં આગળ એક ગુફા પણ આવેલી છે જે હું તમને વિડીયોમાં લાસ્ટમાં બતાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પથ્થરની ખીણો જે છે તે આવેલી છે. અને હવે ત્યાંથી આપણે આગળ વધીશું અને હનુમાનજી મહારાજના તમને દર્શન કરાવીશું. અહીંયા આગળ પણ હું તમને બતાવીશ કે 2 પથ્થરના વચ્ચે જે કહેવાય કે ખીણ જેવું હતું તેમાં અહીંના મહંતશ્રીએ ઉપર ધાબુ ભરી લીધું છે. અને ત્યાં અહીંયા હું તમને થોડું અંદર જઈને પણ બતાવી દઉં કઈ રીતનું કરવામાં આવેલું છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયાથી સીધું જે કહેવાય કે અહીંના મહંત જે રહે છે, સંત સાધુ, તેઓ તેમના જે રહે છે રહેઠાણ તરફ જવાનો રસ્તો છે. અને આ પથ્થરની ખીણો તમે જોઈ શકો છો કે વિશાળકાય એવી પથ્થરની ખીણો આપણને અહીંયા જોવા મળી જાય છે. તો ચાલો હવે હું તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઉં. અત્યારે હાલમાં અહીંયા નવું એનોવેશનનું કામ ચાલુ છે. તો અહીંયા આગળ કડિયા કામ ચાલુ છે જે તમે જોઈ શકો છો. તમને આગળ જણાવ્યું પ્રમાણે કે જો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મારી પાછળ તમે વિશાળકાય જંગલ જોઈ શકો છો. ત્યાં અહીંયાથી થોડા આગળ ચાલીએ એટલે ખાપરા કોડિયાના ભોંયરા આવે છે. તો તેના પણ હું તમને મુલાકાત વિડીયો થ્રુ કરાવીશ. તો પાર્ટ 2 જોવાનું ચૂકતા નહીં. અને અહીંયા બિરાજમાન છે હનુમાનજી મહારાજ. તો અહીંયા આગળ આપણે દાદા અગરબત્તી કરી રહ્યા છે. તો ચાલો હવે અહીંયાથી હું તમને આગળ અહીંયા થોડી પથ્થરની ખીણો છે તેનો પણ નજારો બતાવી દઉં. કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. અને તમે અમારો વિડીયો કયા ગામ કે શહેરથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી લખજો, એટલે અમને પણ ખબર પડે કે અમારા દર્શક મિત્રો અમારો વિડીયો કયા ગામ કે શહેરથી નિહાળી રહ્યા છે. અને હા, તમારી આજુબાજુ કોઈ પણ આવા ઐતિહાસિક દેવસ્થાનના મંદિર આવેલા હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો, જેથી કરીને આપણે ત્યાંની પણ વિશેષ મુલાકાત ગોઠવી શકીએ. તો અહીંયા આગળ તમે તમારું જ્યાં સુધી ધ્યાન પડે ત્યાં સુધી પથ્થરની ખીણો જોવા મળશે તમને. અને હવે અહીંયા આપણે આવી ગયા છીએ. અહીંયા વૃક્ષો પણ કહેવાય કે કુદરતી સૌંદર્ય એવું છે કે તમારા મનને શાંતિનો અનુભવ તરત જ થઈ જાય છે. તો ચાલો હવે હું તમને અહીંયા જે ગુફા આવેલી છે તે ગુફા તરફ હવે આપણે તમને લઈ જાઉં. અને તેમાં કહેવામાં આવે છે કે કંઈ બીજી ભાષામાં કહેવાય કે લખેલું છે. જો મારા વહાલા દર્શક મિત્રો કોઈને પણ જો એ ભાષા શું લખેલું છે ઉકલાય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો.
તો ચાલો હું તમને ગુફા તરફ લઈ જાઉં. તો અહીંયા પણ કહેવાય કે પથ્થરની ખીણ જ હતી અને તેમાં બાપુએ અહીંયા આગળ વંડી ચણાવી લીધી છે. તો જે તમે સામેની સાઈડ જોઈ રહ્યા છો ને આ કહેવાય કે ચકલી જે તેનું માટીથી ઘર બનાવેલું છે. કુદરતની અદ્ભુત કળા આપણે જે કહી શકીએ. અને અહીંયા આગળ સામેની સાઈડ હું તમને બતાવીશ. તો એ ભાષામાં આપણને તો કંઈ ખબર પડતી નથી. મારા વહાલા દર્શક મિત્રોને જો આ ભાષા ઉકલાય તો કોમેન્ટ કરી જણાવી શકો છો. જો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આખું જે આ પાણાની ખીણ છે તેના ઉપર કંઈ બીજી ભાષામાં લખેલું છે અને થોડું ઘણું તો કહેવાય કે આછું પણ પડી ગયેલું છે, પણ એમાં કંઈ આપણને સમજણ પડતી નથી કે શું લખેલું છે. તો ત્યાંથી આ સાઈડમાં પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. ત્યાં પણ કંઈ લખેલું છે ને અહીંયા તમે સામેની સાઈડ આ ગુફામાં આવો એટલે સામેની સાઈડ નીકળવાનો પણ રસ્તો આપેલો છે. અને આ બાજુ પણ કંઈ લખેલું છે જે એ જ ભાષામાં લખેલું છે, તો આપણને સમજાતું નથી. તો મિત્રો વિડીયોનો અહીંયા અંત કરીશું. પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ